હેલો એવરીવન, કેમ છો? મારી યુટ્યુબ ચેનલ અક્ષય પાત્ર કુકબુકમાં તમારું સ્વાગત છે. આજે આપણે મીઠી સેવ બનાવવાના છે. એકદમ સરળ રીતે જ એકદમ છૂટી થશે અને જરા પણ ચીકણી નહીં થાય. આ રીતે તમે બનાવશો એટલે પરફેક્ટ બનવાની છે. તો રેસીપી સ્કીપ કર્યા વગર પૂરી રેસીપી જોજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરજો, શેર કરજો. એકદમ જોરદાર રેસીપી છે. તો ચાલો આપણે ચાલુ કરશું. તો જો આપણે આજે એકદમ સરસ રીતે મીઠી સેવ બનાવવાના છે. જો મીઠી સેવનું નામ પડે ને એટલે બધાને આનંદ થઈ જાય ને એટલી ભાવે મીઠી સેવ. જો આપણે શેકા વગરની સેવ આવે ને સેવ લઈ લીધી છે આ રીતે ઘઉંની સેવ. એને આપણે સરસ રીતે ઘીમાં શેકી લેવાની છે. કોને કોને સેવ બહુ પસંદ છે એ પણ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેજો. જો તમે વિડીયો સ્કીપ કર્યા વગર આખી રેસીપી જોજો એટલે જેને ચીકણી થતી હોય ને એમ ચીકણી નહીં થાય ને એકદમ સરસ છૂટી થશે. ચાલો આપણે રેસીપી ચાલુ કરશું. જો આ રીતે આપણે સેવનો ભૂકો કરી લેવાનો છે. કારણ કે આખી છે તો શેકવામાં મજા ન આવે લેવામાં. જો એક વાટકી આપણે ખાંડ લઈ લીધી છે, નાની વાટકી. એક ગ્લાસ એક આપણે દૂધ લઈ લીધું છે અને અડધો ગ્લાસ પાણી લઈ લેવાનું. આપણે પાણીને ગરમ કરી લીધું છે. હવે આપણે એક પેનમાં ઘી લઈ લીધું છે. ઘીને સરસ રીતે ગરમ કરી લઈશું. બહુ જ ઓછા ઘીમાં થઈ જાય, આમાં કંઈ બહુ ઘી વધારે જોઈ નહીં અને એકદમ સરસ ખાવાની મજા આવે. છોકરાઓને હેલ્ધી નાસ્તો થઈ જાય. ઘી ગરમ થઈ ગયું છે, સેવ એડ કરી દઈશું. ધીમા તાપે આપણે શેકી લેવાની છે સેવ. શેકેલી છે એટલે બહુ નહીં શેકવી પડે. મારે તો સામે આવી રીતે નાનો ચમચો અથવા તાવીથો શેકવામાં જોઈએ, કારણ કે નીચે ઢોળાય એના કરતાં આ રીતે શેકીએ એટલે મજા આવે. નહીંતર સેવ જો આવી રીતે છેટી છેટી વહી જાય તો શેકવાની મજા ન આવે અને હલાવવાની મજા ન આવે. આ રીતે એકદમ સરસ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે શેકી લઈશું. જો એકદમ સરસ રીતે સેવ આપણી શેકાઈ ગઈ છે. આપણે પહેલા દૂધ એડ કરી દેવાનું છે. ગરમ કરેલું પાણી એડ કરશું. બહુ ઘુમેડશું તો ચીકણી થઈ જશે. આમાં જ આપણે પાણી ભરવા દઈશું. ખાંડ એડ કરી દઈશું. એલચીનો પાવડર છે એડ કરી દેવાનો. એલચીનો ફ્લેવર ભાવતી હોય તો ધીમે ધીમે આપણે હલાવશું એટલે ખાંડ ઓગળી જાય. જો દૂધ નાખો ને એટલે ટેસ્ટ એકદમ સરસ થશે.
ખાલી પાણીની કરશો ને તો એટલો મસ્ત ટેસ્ટ નહીં આવે. આનાથી એકદમ માવા જેવું સ્ટ્રક્ચર આવશે અને એકદમ મસ્ત ટેસ્ટ આવશે. આ રીતે જ્યારે પાકવા આવી હોય ને ત્યારે ઉપરથી 1 ચમચી ઘી એડ કરી દેવાનું એટલે છૂટી થાય છે. પછી ડ્રાયફ્રૂટ એડ કરવાનું. કોને સેવ બહુ ભાવે છે કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં હજી નવા હોય સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. એકદમ સરસ છૂટી થઈ જાય ત્યાં સુધી આપણે રહેવા દઈશું. જો બધી બાજુ ઘી છૂટું પડવા માંડ્યું છે તો હવે આપણે ગેસની ફ્લેમ કરી દેવાની છે બંધ. સરસ તૈયાર થઈ ગઈ છે. અને હવે જો ખાસ આજે મેં નીચે ચોંટવા દીધી છે ને એ ઘરેવડા મને બહુ જ ભાવે, શીરાના અને સેવના, એટલે મેં ચાય કરીને રહેવા દીધી છે. તો તમારે જો ઘરેવડા ન ભાવતા હોય તો વહેલો ગેસ બંધ કરી દેવાનો. અને મને એ બહુ જ ભાવે છે બાળપણથી. અમે તો છે ને 3 ભાઈ બહેન ખાવાના વારા કાઢતા કે આ કોના ભાગમાં આવશે. તમને ભાવતા હોય તો તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દો. ચાલો આવી જાઓ ખાવા. ડ્રાયફ્રૂટ જેટલા ડ્રાયફ્રૂટ હોય ને એટલા ખાવાની મજા જ આવે. એમાં મારા તો ફેવરિટ. તો કેવી લાગી રેસીપી કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેજો, સાથે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય. બીજી નવી રેસીપીમાં મળશું. ત્યાં સુધી ટેક કેર.